કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणतः ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. જય શ્રી કૃષ્ણ. હવે આપણે શ્રીમદ ભાગવત મહાપુરાણના અધ્યાય 2માં પ્રવેશ કરી રહ્યા છીએ. પ્રથમ સ્કંદમાં રાજા પરીક્ષિતને મળેલા શ્રાપ અને ગંગા કિનારે તેમનું ઉપવેશન આપણે સાંભળ્યું. હવે અધ્યાય 2માં રાજા પરીક્ષિત સુખદેવજીને ખૂબ જ મહત્વનો પ્રશ્ન પૂછે છે. મૃત્યુ નજીક હોય ત્યારે મનુષ્ય શું કરવું, કોનું સ્મરણ કરવું, શું સાંભળવું અને કયા માર્ગે ચાલવું? રાજા પરીક્ષિતના આ પ્રશ્નો ઉત્તર રૂપે સુખદેવજી મહારાજ ભગવાનના સ્વરૂપ સ્મરણ, ભક્તિ અને સમગ્ર સૃષ્ટિના રહસ્યનું સુંદર વર્ણન કરે છે. તો આવો ખૂબ જ ભાવપૂર્વક સાંભળે શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ 1ના અધ્યાય 2. અધ્યાય 2 ભગવત કથા અને ભગવત ભક્તિનો મહિમા. વ્યાસે કહ્યું, બ્રાહ્મણોના એ પ્રશ્નોથી અત્યંત હર્ષ પામેલા રોમહર્ષણના પુત્ર સૂત તેમના વચનને માન આપી કહેવા લાગ્યા. સૂતે કહ્યું, પ્રાણી માત્રના હૃદયમાં યોગ બળથી વસેલા શ્રી સુખદેવ મુનિને હું પ્રણામ કરું છું, જે ઉપનયન સંસ્કાર માટે આચાર્ય સમીપ ગયા ન હતા. સઘળા કર્મો જેમણે તજ્યા હતા અને સંન્યાસ લઈ વનમાં જતા હતા. ત્યારે પુત્ર વિરહથી વ્યાકુળ થયેલા વેદવ્યાસે, હે પુત્ર, એમ જેમને દૂરથી બોલાવ્યા એટલે વૃક્ષોએ સુખદેવજી સ્વરૂપે પ્રત્યુત્તર આપ્યો હતો. વળી જેમણે સંસાર રૂપ ગાઢ અંધકારને ઓળંગવા ઈચ્છનાર સંસારી પ્રાણીઓને કૃપા વડે પોતાના અસાધારણ પ્રભાવવાળું સમગ્ર વેદોના સારરૂપ અને મહાત્મ તત્વને સાક્ષાત પ્રગટ કરનારું શ્રીમદ ભાગવત નામનું અદ્વિતીય ગુપ્ત પુરાણ કહ્યું હતું. એવા મુનિઓના ગુરુ શ્રી વ્યાસપુત્ર સુખદેવજીને શરણે જાઉં છું. ભગવાન નારાયણને, નરોમાં ઉત્તમ નર ભગવાનને, દેવી સરસ્વતી તથા વ્યાસજીને નમસ્કાર કરી સંસ્કારનો જય કરનારા ગ્રંથનો આરંભ કરો. હે મુનિઓ, તમે શ્રી કૃષ્ણ સંબંધી મને પ્રશ્ન કર્યો તે શ્રેષ્ઠ છે, કેમ કે જે લોકોના મંગળરૂપ છે અને જેથી અંતરાત્મા અત્યંત પ્રસન્ન થાય છે. મનુષ્યના માટે સર્વશ્રેષ્ઠ ધર્મ એ છે કે જેના વડે ભગવાન શ્રી કૃષ્ણમાં નિષ્કામ ભક્તિ પ્રગટે. એવી ભક્તિ કદી ઘટતી કે નાશ પામતી નથી. એવી ભક્તિથી હૃદય આનંદરૂપ પરમાત્માનો અનુભવ કરીને કૃત્ય બની જાય છે. ભગવાન શ્રી કૃષ્ણમાં ભક્તિ થતાં જ અનન્ય પ્રેમથી તેમનામાં ચિત્ત જોડાતા જ નિષ્કામ જ્ઞાન વૈરાગ્ય ઉત્પન્ન થાય છે. મનુષ્ય ધર્મનું સારી રીતે આચરણ કરે તો પણ જો એથી એનામાં ભગવાનની નિત્ય નવીન કથાઓ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન ન થાય તો એ ધર્મ કેવળ શ્રમ જ છે. ધર્મનું ફળ મોક્ષ છે. કેવળ સંપત્તિ અર્થ મળે એમાં ધર્મની સાર્થકતા નથી, અને અર્થ કેવળ ધર્મને માટે જ છે. ભોગ વિલાસને એટલે કે કામને અર્થનું ફળ માનવામાં આવ્યો નથી. ભોગ વિલાસનું ફળ ઇન્દ્રિયોને તૃપ્ત કરવી એ નથી. કામનું ફળ અથવા હેતુ કેવળ જીવનનો નિર્વાહ કરવો એ જ નથી. અર્થાત ઇન્દ્રિયોને સુખી રાખવા માટે નાના પ્રકારના વિષય ભોગ કરવા નહીં. જીવનનું ફળ સાચી વસ્તુ જાળવાની ઈચ્છા એટલે કે તત્વ જિજ્ઞાસા થાય એમાં રહેલું છે. અનેક કર્મોમાં રચ્યા પચ્યા રહેવું અને સ્વર્ગ વગેરે પ્રાપ્ત કરવા એ જીવનનું ફળ નથી. તત્વવેતા જનો જ્ઞાતા અને જ્ઞેયના ભેદથી રહિત અખંડ અદ્વિતીય સચ્ચિદાનંદ સ્વરૂપ જ્ઞાનને જ તત્વ અર્થાંત સાચી વસ્તુ કહે છે. એને જ કેટલા લોકો બ્રહ્મ, કેટલાક પરમાત્મા અને કેટલાક ભગવાન નામથી કહે છે. પરમાત્મા રૂપી એ તત્વનો શ્રદ્ધાળુ મુનિઓ જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત અને વેદાંતાદિ શાસ્ત્રોના શ્રવણથી પ્રાપ્ત કરેલી જ્ઞાન વૈરાગ્યયુક્ત ભક્તિ વડે પોતામાં સાક્ષાત્કાર કરે છે. માટે હે શ્રેષ્ઠ બ્રાહ્મણો, વર્ણ અને આશ્રમમાં વિભાગપૂર્વક પુરુષોએ સારી રીતે
આચરેલા ધર્મનું ફળ શ્રી હરિને સંતોષવા તે જ છે. તે માટે ભક્તોના પતિ ભગવાનનું એકાગ્ર મનથી નિત્ય શ્રવણ, કીર્તન, ધ્યાન અને પૂજન કરવું. જે ભગવાનના ધ્યાનરૂપી તલવારથી યુક્ત વિવેકી અહંકારના કારણરૂપી દળતર કર્મોથી ગ્રંથિઓ કાપી નાખે છે, તે ભગવાનની કથામાં કોણ પ્રીતિ ન કરે? હે બ્રાહ્મણો, પવિત્ર તીર્થોનું સેવન કરવાથી મહાપુરુષોનો સત્સંગ પ્રાપ્ત થાય છે. મહાપુરુષોના સંગ સેવાથી ભગવાનની કથાઓના શ્રવણની ઈચ્છા થાય અને પછી ભગવાનની કથામાં રુચિ થાય છે. એ રીતે ભગવાનની કથા સાંભળતા મનુષ્યના હૃદયમાં પવિત્ર શ્રવણ કીર્તનવાળા અને સજ્જનોનું હિત કરનારા શ્રી કૃષ્ણ ભગવાન વાસ કરી તેમની કામાદિક વાસનાનો નાશ કરે છે. ભગવાનના ભક્તોના કે ભાગવત શાસ્ત્રના નિત્ય સેવનથી કામાદિની વાસના રૂપી અમંગળ નાશ પામે છે અને પવિત્ર કીર્તનવાળા ભગવાનને વિશે નિશ્ચય ભક્તિ થાય છે. અને તે સમયે રજોગુણ તથા તમોગુણની ઉત્પત્તિ થનારા કામ લોભાદી ભાવોથી મન પરાજય ન પામીને સત્વગુણમાં સ્થિર થઈ શાંત થાય છે. એ રીતે ભગવાનના ભક્તિ યોગથી શાંત થયેલ મનવાળા અને તેથી જ સંસાર સંગથી મુક્ત થયેલા મનુષ્યને ભગવાનના તત્વનો આપોઆપ જ અનુભવ થવા લાગે છે. એમ સ્વરૂપભૂત ઈશ્વરનો સાક્ષાત્કાર થતાં જ મનુષ્યના હૃદયની અહંકાર રૂપ ગાંઠ તૂટી જાય છે. સર્વ સંશયો નાશ પામે છે અને સર્વ કર્મોનો ક્ષય થાય છે. આ કારણથી જ વિવેકી જનો નિત્ય ભગવાન શ્રી કૃષ્ણ વિશે ચિત્ત શુદ્ધ કરનારી ભક્તિ પરમ હર્ષથી કરે છે. સત્વ, રજસ અને તમસ એ 3 પ્રકૃતિના ગુણો છે. આ ગુણોથી યુક્ત થઈ પરમ પુરુષ શ્રી ભગવાન આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયના સમયે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એવા નામો ધારણ કરે છે. તેમાં સત્વગુણી શરીરવાળા શ્રી વાસુદેવ ભગવાનથી જ મનુષ્યનું કલ્યાણ થાય છે. જેમ પૃથ્વીના વિકારરૂપ લાકડામાંથી ધુમાડો થાય છે અને તે ધુમાડામાંથી વેદોક્ત કર્મમય અગ્નિ થાય છે, તેમ તમોગુણથી રજોગુણ અને રજોગુણથી સત્વગુણ થાય છે, જે આત્મદર્શન કરનાર છે. આ કારણથી જ પૂર્વકાળમાં મુનિઓ ઇન્દ્ર જ્ઞાનથી પર રહેલા ભગવાન વાસુદેવને જ ભજતા હતા. હાલમાં પણ જેઓ તે મુનિઓને અનુસરે છે તેનું આ સંસારમાં કલ્યાણ થાય છે. જેઓ આ સંસાર સાગરની પાર જવા ઈચ્છે છે તેઓ જો કે કોઈને દ્વેષ કરતા નથી, તો પણ તે ઘોર રૂપવાળા તમોગુણી અને રજોગુણી ભૂતપતિ ભૈરવ વગેરેને ન ભજતા ભગવાન નારાયણ અને તેમના સત્વગુણમય અવતારોને ભજે છે. પણ જેઓ રજોગુણી તથા તમોગુણી સ્વભાવવાળા હોય છે તેઓ લક્ષ્મી, ઐશ્વર્ય અને પ્રજા મેળવવા ઈચ્છતા પિતૃઓ, ભૂતો તથા પ્રજાપતિઓ વગેરેને જ ભજે છે. કારણ કે આવા લોકોનો સ્વભાવ તે ભૂત વગેરેને મળતો રજોગુણી કે તમોગુણી હોય છે. વેદ, યજ્ઞો, યોગ, તમામ પ્રકારના કર્મોની સાર્થકતા મનુષ્ય વાસુદેવ પરાયણ એટલે ભગવત પરાયણ બને એમાં રહેલી છે. વાસુદેવ પરાયણ બને એમાં રહેલી છે. તેવી જ રીતે સર્વ પ્રકારના જ્ઞાન, તપ, ધર્મો અને સર્વ પ્રકારની ગતિઓનું મૂલ્ય, લક્ષ્ય અને સાર્થકતા પણ મનુષ્યને વાસુદેવ પરાયણ બનાવવામાં જ છે. તે વ્યાપક ભગવાન પોતે નિર્ગુણ છે, છતાં તેમને જ કાર્ય કારણરૂપ માયા વડે પૂર્વે આ જગત ઉત્પન્ન કર્યું હતું. પછી માયાથી ઉત્પન્ન થયેલા એ આકાશાદિક ગુણોમાં પ્રવેશ કરી પોતે પણ જાણે ગુણવાન હોય એવા જણાય છે. ખરી રીતે પોતે તો ચૈતન્ય શક્તિ વડે અતિશય પ્રકાશમાન છે. જેમ અગ્નિ એક છે, છતાં પોતાને ઉત્પન્ન કરનારા જુદા જુદા કષ્ટોમાં અનેક જીવો દેખાય છે, તેમ જગતના આત્મારૂપી ભગવાન એક જ છે. આ સાથે ભાગવત મહાપુરાણના સ્કંદ 1 અધ્યાય 2
પાવન શ્રવણ આપણે અહીં પૂર્ણ કર્યું. આ સ્કંદમાંથી આપણને એક જ મહત્વપૂર્ણ સંદેશ મળે છે કે જીવન ગમે તેટલું વ્યસ્ત હોય, પરંતુ અંતિમ સમયે ભગવાનનું સ્મરણ અને ભગવાનની ભક્તિ જ મનુષ્ય માટે સાચો આધાર છે. આપણે પણ જીવનમાં સુખ હોય કે દુઃખ, દરેક પરિસ્થિતિમાં ભગવાન પર શ્રદ્ધા રાખીએ અને સતત ભગવાનનું સ્મરણ કરતા રહીએ. ભગવાનનું નામ, ભગવાનની કથા અને ભગવાનની ભક્તિ આ જ જીવનની સાચી સંપત્તિ છે. આપ સૌએ ભાવપૂર્વક શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ કર્યું એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને આવા જ સત્સંગ સભર વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.